કરતા ભણેલો ગણેલો વર્ગ સુસાઇડમાં વધારે કેમ? શું તકલીફ છે બાપ? સારા ઘરના લોકો સુસાઇડ કરે છે, માગીને ખાય છે ને એ તો નથી સુસાઇડ, એ હજી મૂળ બને ત્યાં સુધી એવા કેસ ઓછા છે, પણ સારા ઘરના વ્યક્તિઓ છે એ કેમ? શું તકલીફ છે બાપ? દિવસે દિવસે અહમ આપણો વધતો જ જાય છે, વધતો જ જાય છે બાપ. ભૌતિક શિક્ષણ એ વધ્યું છે પણ આધ્યાત્મિક જે સંસ્કારોનું શિક્ષણ હોવું જોઈએ ને એ કથળતું જાય છે, અને એનું મૂળ કારણ બાળકો નથી, આપણે ખુદ પોતે જ છીએ બાપ. આપણે ભૌતિકતાનો વારસો આપ્યો, સુખ સંપત્તિ વૈભવનો વારસો આપ્યો છે, સંસ્કારોનો વારસો આપણે આપી શકતા નથી. અને આપવામાં ના આવે, આપણામાં હોય તો જ આવે, નકા આપવો તો બધાને જ છે. રાવણના છોકરા તો હારા જ પકાવાતા, હા, પણ પોતાને હારું થવું. આપણે છોકરા તો શ્રવણ, એટલે દારૂડિયાના છોકરા એને દારૂડિયાને એમ જ ઈચ્છા છે કે મારો છોકરો દારૂ પીવો જોઈએ નહીં, પણ પોતે શું કરી રહ્યો છે એ ખબર નથી. આપણે આપણી સંતતિ તો સારી જ પેદા કરવી છે બાપ, સારા જ સંસ્કારો, પણ આપણામાં સિંચન એનું કરી શકતા. અને તમારામાં જ લાવો. અમારા ગામડામાં કહેવાતી કુવામાં હોય તો વાળામાં, કુવામાં હોય ને તો જ વાળામાં આવો બાપ. પણ ભાઈ આજે આપણે આ બધું જ ભૂલતા જાય છે, અને દિવસે દિવસે તમે જુઓ તો આટલું બધું કોમ્પ્યુટર યુગ, આટલું બધું હોવા છતાંય હજી માનસિક સ્થિતિઓ એટલી બધી કથળતી છે ને, એટલી બધી કથળ. તમે ડિગ્રીમાં આગળ હશો, ડિગ્રીમાં તમે બધા આગળ હશો. આમ તો જો કે હું તો અભણ જ છું, ગામડાનો છું, છતાંય તમે મને હોભળી રહ્યા છો એટલે મને એમ થાય છે કે મારા કોક સદગુણ દયા છે. તમને ખબર બને જ નહીં, આવું આવું થાય જ નહીં. અને એવું થયું છે જ. મોટા મોટા ઉદ્યોગપતિઓ છે ને, ટાટા હોય, બિરલા હોય, તો રિલાયન્સ વાળા, એ બધા બને ત્યાં સુધી એટલે એમ ના તો મોટા ડિગ્રીઓ વાળા કામ કરે છે, નોકરી કરે છે. અને એક તો બધા બચારા 10મું 12મું બધા ફેલ હતા. હા, પણ અમુક વસ્તુ છે ને એ હું ઘણી વખત કહું કે સૂજ અને રૂજ, સૂજ અને રૂજ આ બે મોંથી જ આવે, એ ચોથી લાવવામાં ના આવે. આ બધું હાલવામાં ના આવે અને લાવવામાં ના આવે. સૂજ અને રૂજ આ બે મોંથી આવે, મોંથી જ આવે. તમને ઘા પડ્યો હોય ને ઊંડો તો ડોક્ટર ઇન્ફેક્શન ની દવા આલે, બાકી રૂજ ફટફટાઈ જાય ને દવા ના હોય કોઈ દાડો. એ રૂજ મોંથી જ આવે. અને સૂજે છે ને, સૂજે, અને આપણા ગઈઢોની ભાષા કોઠા હુજ જેને કહેવાય. કઈ હુજ? કોઠા. એ કોઠા હુજ અત્યારે કોઠારે જતા રહે ને કોઠા હુજે જતી રહી છે. આ બે જતું રહ્યું છે. હા, આપણી બુદ્ધિઓ અત્યારે થોથો પોથો વાળી છે વધારમાં વધારે. હું ખાલી એક દાખલો આપી દઉં. બે સાયન્સના વિદ્યાર્થીઓ અને સારી એવી ડિગ્રી પ્રાપ્ત કરેલી અને સાયન્સના નિયમોનું પરફેક્ટ આમ યાદે રાખેલા, અને આ બે નાવડામાં બેઠેલા અને રસ્તામાં જતા, અને નાવડાનું વચ્ચે કાણું પડ્યું અને પાણી અંદર આવ્યું. એટલે પેલા બે મિત્રએ વાત કરી કે ઓનું કોણું પડ્યું. તો કે નિયમ પ્રમાણે તો આપણને એવું શીખવાડ્યું હતું કે એક કાણું પડ્યું હોય અને એમાં પાણી આવે તો બીજું કાણું પાડી દેવું. નિયમ પ્રમાણે તો આપણે એવું ભણ્યા છીએ કે જો ચોકથી પાણી આવે બરોબર, કે હોલ પાડીને ગમે ત્યાંથી, તો બીજું કાણું પાડી દેવું, એટલે ફટ લઈને તો કે પાડી દેતા. નિયમ પ્રમાણે આપણે મૂર્ખાઓને એટલી હોજ ના પડી કે નાવડું પાણીમાં છે, બે કોણો પાર કે ચાર પાર બધું વધારે જ ભરાય. આમાં પડ્યું છે ને દબાવો પાડવાનું. આમાં આ નિયમમાં આવે એવું નથી. આ કોઠા હોજમાં આવે. એ પેલા નાવડા વાળાને ખબર પડે કે પગ મૂકી દે, બીજો કોણો પાડ્યા વગર પગ મૂકી દે તો એ પાણી બંધ થઈ જાય છે. પણ આ કોઠા સૂજ કહેવાય. હા, એ તમે હોય અમદાવાદ અમેરિકા રહો તો જલ્દી હુજ આવે એવી નથી. આ મને એવું હતું ગામડામાં કે ભાઈ અમે ગામડા વાળા જ બધા અમુક અમુક અજ્ઞાનતા માન્યતાઓમાં છે, પણ ઓય આ બાજુ આયા ને એટલે ઓય પ્રોફેશનલ અજ્ઞાનતા છે, એવું નથી. પ્રોફેશનલ અજ્ઞાનતા છે હોય. સાહેબ 40 લાખની મર્સિડીઝ કો ઓડી લાવે ને લેબુ લટકાવે ને મરચો હારા ધિક્કાર પડે તમારા જીવનને. હારા ફોડવા લઈને આયા છો. સાલા એ લગાવવાથી જો એ કઈ એક્સિડન્ટ કંપની વાળો જ ના લે લટકાઈને. આટલી આટલી હું જ ના પડે. આ આપણે આ એમ થાય કે તું કા 40 લાખ બગાડ્યા, તારું જીવતર આખું બગડે છે બાપ. જુઓ 5-5, 10-10 કરોડના બંગલા બનાવે અને આગળ એના ઉપર ઘોડાની નાલ લગાવે. એના કરતા આખો ઘોડો લટકાય. શું ફરક પડે છે એવું? તાન
કોઈએ પૂછ્યું કે આ બધું હું છે? મેં આ બધું પૂછ્યું. મેં કહ્યું આ લગાવવાથી શું થાય કે આપણા ઘેર લક્ષ્મી આવે, તો મજૂરી શું કા કરવી પડે? એટલે આ ઘોડાઓ સૌથી પહેલા રજવાડા પહાણ હતા. ઘોડાના હાથીઓનો ટોટો નતો, નહીં રહી. આખા ઘોડા હતા તો એ પહાણ નહીં રહી. અને તમે એની નાર લગાવે એટલે તમારે ઘેર આવે. પણ જો આ બધું છે જ સાહેબ, એનું મૂળ કારણ છે બાપ કે આપણને સત્યની પારખ નથી બાપ. આપણને આપણી ખબર નથી, આપણી ખબર નથી. હું તમને એક પ્રશ્ન કરું કે તમે જે દેવને માનો, ભગવાનને માનો, કે જે કોઈ ક્રિયા કરો સાધના, એ તમે તમારા અનુભવથી નિશ્ચયથી પકડી શકો? પકડાયું છે એટલે પકડી સાહેબ, સાચું બોલવાનું. પકડાઈ છે એ પકડી છે આપણે, આપણા જાતે નક્કી કર્યું, આપણને પકડાવવામાં આવી શકે. આ કરો, આ કરો, આ કરો. અને બીજી આપણને હા મેં લાલચ હતી, આપણને એવી આસક્તિઓ હતી એટલે એવા આપણને પકડાવવા વાળા મળ્યા. જે દિવસ તમારી આશાઓ, ઈચ્છાઓ, આસક્તિઓ મટી જશે એ દાડે હું નથી માનતો કે તમને જગતમાં કોઈ જૂઠું પકડાઈ શકે સાહેબ. એમ કોઈની તાકાત નથી. પણ આપણી એવી લાલસાઓ છે, આપણામાં એવી આસક્તિઓ, એવી ઈચ્છાઓનો રગ ટોટો પડે બાપ. એટલે મહાપુરુષ કે આપણને આવા બધા જગતની અંદર આવા પકડાવવા વાળા મળે છે. અને આપણે દિવસે દિવસે આવું બધું લૂંટાઈએ જ છે. જુઓ, હા, કોઈ પણ જગ્યાએ જઈને આપણે કંઈક જોવડાઈએ, બતાવીએ, આ કરીએ તે કરીએ, એમ કરી બાપ શું નથી આલ્યું? પરમાત્માએ શું નથી આલ્યું? વિચારો તો ખરા. પરમાત્મા એનું સ્વરૂપ અને રૂપ બે આપી દીધું છે તમને. પરમાત્માએ એનું સ્વરૂપ અને રૂપ આ બે મનુષ્યને આપ્યું છે સાહેબ. એનું રૂપ પણ આપ્યું છે અને સ્વરૂપ પણ આપ્યું છે, પણ આપણને કદર નથી. અને સાહેબ એનું કારણ એક જ છે કે આપણે ભગવાનોનું મંદિરમાં જ માન્યો છે. કે મંદિરમાં છે, કોઈ કે મસ્જિદમાં છે, કોઈ કે ફલાણી જગ્યાએ છે, તીર્થોમાં જ છે. આ જ જગ્યાએ આપણે ભગવાનને માન્યો છે. જે દાડા તમને તમારો માલિક તમારામાં નક્કી થશે ને એ દાડો કોનું ખોટું કરશો, કોનું ખરાબ કરશો, કોનું પડાઈ લેશો? તમને શીખવાડવું નહીં પડે તમે આ કરો, આમ કરો, તે એવું શીખવાડવું નહીં પડે સાહેબ. પણ આને માન્યતાઓ જેવી રાખી છે ભગવાન મંદિરમાં, ત્યાં જઈએ તો હકણા રહેવાનું, પછી જે આવતા રહે એટલે આપણે જે કરવું હોય કરવાનું. સેવા પૂજા કરીએ ત્યાં સુધી તમે જુઓ તો બધું આ ચાલ્યું છે ને, એ જબરું ચાલ્યું છે. સવારના પોળમાં મારા ફેરવા કલાક અને પછી એથી ઉઠક એટલે બધાને ફેવરા કલાક મારા ફેરવા અને પછી એથી ઉઠ્યો કે એટલે બધાને ફેવરા, આખા અમદાવાદને ફેવરા. પણ બાપ એ નહીં ફેવરે ને તો ચાલશે. પણ મહાપુરુષો કે તારું એક વખત મન ફરી જાય તો પેલી ફેરવવાની જરૂર નથી બાપ. પણ આપણે બસ આ ક્રિયા અને આ બધાની અંદર આપણે આવી. હું ઘણી વખત કહું બાપ કે આપણે બધા પૂછીએ કે ભક્તિ કોના માટે કરો છો, ભજન કોના માટે કરો છો? આપણે બધા એક જ, ભગવાનને તમારી ભક્તિની જરૂર જ નથી બાપ. તમારું ભજનની ભગવાનની જરૂર જ નથી. એનું થઈ ગયું છે, એનું તો થઈ ગયું છે. તમારું તમારા માટે કરવાનું છે. હું ભજન કરું છું તો મારા માટે, તમારા માટે નથી કરતો. તમે કરો છો તો તમારા માટે કરો છો બાપ. ભજન સ્વયં નું હોવું જોઈએ બાપ. પણ ભજન શું છે, ભક્તિ શું છે એ ખબર નથી. ભક્તિ મહાપદાર્થ, નરસિંહ મહેતા એવું કે છે બાપ, ભક્તિ ભૂતળ મહાપદાર્થ બાપ. આ મહાપદાર્થ છે. કોઈક વિરલા પુરુષ હોય આ વાતને પામ્યા છે બાપ. ઇતિહાસની અંદર એવા પુરુષો, આ સંસાર, આ જગતની અંદર અરે એવા અટલ મહાન અટારા હતા બાપ. આપણે તો ઘણી વખત એમ કે સારો કર્મ કરો, આમ કરો. અરે કર્મની બાજુ મૂકી દે, ચાલ તારા કર્મ નથી જોવા. તૈયારી છે સત્પુરુષના સરેન્ડર થવાની? મહાપુરુષના સરેન્ડર કર્મો અસંખ્ય જેસલના હતા બાપ, પણ સત્પુરુષને સરેન્ડર થશે ને પાટી તરત ફરી ગઈ. ખાલી શરત એટલી કે ફરથી આ ગુનો થવો જોઈએ નહીં બાપ. તમે ખાલી તમારા ગુના કબૂલી લો. ધારો કે કોઈ આપણાથી ગુનો થઈ ગયો, ભૂલ થઈ ગઈ, અને તાત્કાલિક આપણે હોમેથી પોલીસ સ્ટેશન જતા રહીએ ને અને ત્યાં જઈને કબૂલાત કરીએ કે સાહેબ મારાથી અજાણતામાં આવી ભૂલ થઈ ગઈ છે, એટલે પહેલા તો પોલીસ વાળાનો હાશ થાય કે અમારે ડોટે મારવી પડી. એટલે 50% તો એકને જ માફ આપણને કે હેડો તમારો વાંધો નકા એને હોદવામાં તૂટી જાય આ બચારો. હા ની વધારે કાયો થાય પેલો પછી તો હમાં જઈને તમે ગુનો કબૂલી